પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 20મી એપ્રિલ 2026 સોમવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુનું વચન શીખવાને માટે આજે યોહાનની લખેલી સુવાર્તા તેનો 20મો અધ્યાય અને 7મી કલમ. યોહાન 20:7. જે રૂમાલ ઈસુના માથા પર બાંધેલો હતો તે શણના લુગડાની જોડે પડેલો નહોતો, પણ એક ઠેકાણે જુદો વાળીને મૂકેલો હતો. આ પ્રભુનું વચન, જે થોડા સમય પહેલાં આપણે ઈસ્ટર પર્વની ઉજવણી કરી અને એ રવિવારે મોટી સંખ્યામાં પ્રભુ ઘરમાં આપણે ગયા. પણ બધા જ રવિવાર ઈસ્ટરની પુનરુત્થાનની યાદ આપણને અપાવે છે. ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ કે એ પ્રભુ મરણ પામ્યા, કબરમાં દટાયા, ત્રીજે દિવસે ઉત્થાન પામ્યા, સ્વર્ગમાં ચઢી ગયા અને ત્યાંથી આવવાના છે એની આપણે રાહ જોઈએ છીએ આપણને લેવા માટે વિશ્વાસીઓને. શુક્રવારની સાંજે, ભલા શુક્રવારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા. એમના ડેડ બોડીની દફનની વ્યવસ્થા કરવાને માટે અરીમથાઈનો યુસફ અને નિકોદમસ બંને પિલાતને મળવા ગયા અને એમણે ડેડ બોડીની માગણી કરી અને નિયમ પ્રમાણે પિલાતે એ મૃતદેહ ઈસુનો એમને સોંપ્યો. યહૂદી રીતને રિવાજ પ્રમાણે એમની દફન ક્રિયા, જે કબર મળીને કબરમાં એમને મૂકવામાં આવ્યા ત્યારે માથા પર રૂમાલ બાંધવામાં આવે અને રૂમાલ બાંધ્યો છે, ડેડ બોડી ત્યાં દફનાવી છે. અને રવિવારે વહેલી સવારે સ્ત્રીઓ ત્યાં ગઈ અને પિત્તરને યાકૂબ ત્યાં ગયા, પિત્તરને યોહાન ત્યાં ગયા અને કબરમાં જોયું તો ખાલી કબર છે, પણ કબરમાં એક બીજી બાબત જોઈ. કઈ બાબત? કે ઈસુના માથા ઉપર જે રૂમાલ બાંધેલો હતો. યોહાન લખે છે 20મો અધ્યાય અને 7મી કલમ કે ઈસુના માથા પર જે રૂમાલ બાંધેલો હતો એ ગમે તેમ નહોતો પડ્યો, વ્યવસ્થિત વાળીને મૂકેલો હતો. હવે પ્રશ્ન થાય કે આ રૂમાલ કોણે વાળ્યો? બાઇબલમાં કોઈ જગ્યાએ એનો ઉલ્લેખ નથી, પણ આપણે માની શકીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે રૂમાલ વાળ્યો હશે એવું આપણે માનીએ છીએ. વ્યવસ્થિત વાળીને ત્યાં મૂક્યો. હવે યોહાને જ્યારે સુવાર્તા લખી એ સમયમાં યહૂદીઓનું કલ્ચર હતું કે જ્યારે ગુલામી પ્રથા હતી, શેઠ ને માલિક જમવા બેસે ત્યારે ગુલામ જમવાનું પીરસે અને સાઈડમાં ઊભો રહે, કશું બોલવાનું નહીં, કશું વસ્તુ જોઈતી હોય તો આપવાની. પણ જો જમતી વખતે એ માલિક શેઠ 2 મિનિટ માટે એને બહાર કંઈક કામથી જવાનું થયું, અગત્યનું કામ, તો ટેબલ પર જે રૂમાલ છે એ રૂમાલ વાળીને વ્યવસ્થિત મૂકીને જમણ પરથી ઉઠીને જાય. એટલે પેલા ગુલામને ખબર પડે કે મારા માલિકે રૂમાલ વાળીને મૂક્યો છે, એટલે થોડી વારમાં જમવા માટે પાછા આવશે. અને થોડી વારમાં એ જમવા માટે પાછા આવે, પોતાનું જમણ પૂરું કરે. હવે હું જમવા આવવાનો નથી પાછો એ સમયે, એટલે જે રૂમાલ વાળેલો હતો એ હાથ લૂછીને ગમે તેવો લોચો વાળીને મૂકી દે. એનો અર્થ ગુલામ જાણે કે હવે મારા શેઠ જમવા માટે આવશે નહીં, જમવાનું પૂરું થઈ ગયું. આ એક કલ્ચર હતું. હવે એ કલ્ચરને ધ્યાનમાં રાખીને જો આ વચન આપણે સમજવું હોય
તો એવું કહી શકાય કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે રૂમાલ વાળીને ત્યાં મૂક્યો. એક દિવસે હું પાછો આવવાનો છું, હજુ આ પૃથ્વી પર એક દિવસે હું પાછો આવવાનું છે, એ એનો મિનિંગ ઇનર મિનિંગ કહી શકાય. પ્રભુ ઈસુ આવવાના છે એ તો ભવિષ્યવાણી છે જ, અને ભવિષ્યવાણી પ્રમાણે આવવાના જ છે, પણ આ કલ્ચરની સાથે સુસંગત કરીએ તો એ મિનિંગ થઈ શકે. અને પ્રભુ ઈસુ આપણને લેવા આવવાનો છે, એની આપણે વિશ્વાસીઓ તરીકે રાહ જોઈએ છીએ, અને પ્રભુ જલ્દી આવે એવી આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમે આ પૃથ્વી પર આવ્યા, તમે દુઃખો સહન કર્યા, મરણ પામ્યા, ઉત્થાન પામ્યા, સ્વર્ગમાં ચડી ગયા, અને અમને વિશ્વાસીઓને, તમારા બાળકોને લેવા તમે આવવાના છો, એ વિશ્વાસમાં અમે આગળનું જીવન જીવીએ એ વિનંતી, પ્રાર્થના પ્રભુ ઈસુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.